રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદમાં થઈ રહી છે અને રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે થરાદ રોશનીમય બની ગયું છે। મલુપુર ગામે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ખાસ ઉજવણી, જેમાં પ્રજાસત્તાક પર્વે સરહદી પંથક જો તિરંગાના રંગે રંગાઈ ગયો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અહીં ધ્વજવંદન કરવામાં આવશે। સીએમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને જુદી જુદી કેડરની પરેડ સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। અનેક એવા કાર્યક્રમો સાંસ્કૃતિક રાખવામાં આવ્યા છે જે લોકોનું સીધું ધ્યાન ખેંચવાના છે અને આ કાર્યક્રમની અંદર આકર્ષણ પણ જમાવવાના છે। રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અત્યારે વાવ અને થરાદ ખાતે કરવામાં આવી રહી છે। આ નવનિર્મિત જિલ્લો જે અત્યારે રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। સરકારી હોસ્પિટલો હોય કે પછી ઇમારતો હોય કે પછી સરકારી ઇમારતો હોય કે રસ્તાઓ હોય, ત્યાં તિરંગાના રંગે તમામ જગ્યાઓ પર રોશની કરવામાં આવી છે અને આ એ નજારો અત્યારે વાવ થરાદથી સામે આવી રહ્યો છે, જે ભક્તિમય માહોલ જાણે કે સમગ્ર જિલ્લાની અંદર સર્જી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પૂર્વ સંધ્યાની આ તસવીરો છે।